નમસ્કાર દર્શક મિત્રો, બોડેલી નંબર 1 ન્યૂઝમાં આપનું સ્વાગત છે। છોટાઉદેપુર પોલીસ સ્ટેશન હદમાંથી 2 માસ અગાઉ ચોરી થયેલ મોટરસાયકલ સાથે એક ઈસમને પકડી પાડતી બોડેલી પોલીસ। પોલીસ સબ ઇન્સ્પેક્ટર ડી.કે. પંડ્યા બોડેલી પોલીસ સ્ટેશન નાઓની મિલકત સંબંધી તેમજ વાહનચોરીના ગુના થતા અટકાવવા સારું આપેલ સૂચના આધારે બોડેલી પોલીસ સ્ટાફના માણસો ઢોકલિયા 3 રસ્તા પાસે હાઈવે રોડ ઉપર વાહન ચેકિંગમાં હતા તે દરમિયાન એક ઈસમ જબુગામ તરફથી મોટરસાયકલ સાથે શંકાસ્પદ આવતા તેને રોકી પકડી પાડી વાહન માલિક બાબતે પૂછતા સંતોષકારક જવાબ નહીં આપતા સદર મોટરસાયકલને પોકેટકોપ મોબાઈલ વડે સર્ચ કરતા છોટાઉદેપુર પોલીસ સ્ટેશનમાં એક પાઠ ગુના રજિસ્ટર નંબર 211800224571 ઇપિકો કલમ 379 મુજબનો ગુનાના કામે ચોરીમાં ગયેલ મોટરસાયકલ હોવાનું જણાતા મોટરસાયકલ સાથે એક આરોપીને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરી છોટાઉદેપુર પોલીસ સ્ટેશને સોંપવાની તજવીજ કરેલ છે। પકડાયેલ આરોપી રાકેશભાઈ વેસ્તિયાભાઈ જાતે તોમર ઉંમર વર્ષ 31 રહેવાસી બેજહોળી ફળિયા તાલુકા કઠીવાડા જિલ્લો અલીરાજપુર મધ્યપ્રદેશ। અવનવા રોજબરોજના સમાચાર જોવા માટે જોતા રહો બોડેલી નંબર 1 ન્યૂઝ ચેનલ ને જો આપે અત્યાર સુધી આ ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરો ને શેર કરો।